નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણચારણ. અમારી યુટ્યુબ ચેનલ હેલો હિસ્ટ્રીમાંથી તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જે વિડીયો છે એમાં આપણે યુનિવર્સિટીની પરીક્ષાની છેલ્લે અઠવાડિયામાં કેવી રીતે આપણે પ્રિપરેશન કરી શકીએ, 7 દિવસનો જે આપણે ટાઈમ મળે એમાં કેવી રીતે રિવાઇઝ કરી શકીએ અને કેવી રીતે સારી રીતે આપણે આન્સર લખી શકીએ, જેને કારણે આપણે સારા ગુણ આવી શકે. એટલા મહિનોથી કોરોનાની પરિસ્થિતિ કારણે દરેક યુનિવર્સિટીએ નિર્ણય નથી કરી શકતા કે હવે ઓનલાઈન પરીક્ષા લેવાની છે કે ઓફલાઈન પરીક્ષા લેવાની છે. જ્યારે ફાઇનલી હવે આપણે એચએનજીયુ યુનિવર્સિટીનો સ્પેશિયલી નિર્ણય આવી ગયો છે કે પરીક્ષા વિદ્યાર્થીઓને જાહેર હિત માટે ઓફલાઈનની જ લેવાની છે. તો ઓફલાઈન પરીક્ષામાં જ્યારે પરીક્ષા આપણે બીએ આર્ટ્સની પરીક્ષા, બીએસએમ 5ની આર્ટ્સની પરીક્ષા 5 જનવરીથી સ્ટાર્ટ થશે. તો 5 જનવરીની પરીક્ષા સ્ટાર્ટ થવામાં હવે માત્ર આપણે પાસે 1 અઠવાડિયું રહ્યું છે. તો વિદ્યાર્થીઓ માટે આ એક મોટી સમસ્યા હોય કે આપણે હવે છેલ્લો રિવિઝન કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે આપણે સારા ગુણ લાવી શકીએ. એમાં આપણે શું કરવાનું છે કે સારામાં સારા ગુણ લાવી શકો તો તમારે 1 અઠવાડિયામાં તમે કેવી રીતે તૈયારી કરી શકો, કેવી રીતે તમે રિવાઇઝ કરી શકો. સેમ 5ના વિદ્યાર્થીઓ માટે હું આપને બતાવું તો પરીક્ષાનું જે માળખું હોય છે એમાં આપણે પરીક્ષામાં 2 કલાકનો ટાઈમ છે. એક દિવસમાં 3 તબક્કામાં પરીક્ષા થશે. એક પરીક્ષા માટે આપણને 2 કલાકનો ટાઈમ મળે છે. હવે 2 કલાકમાં આપણે યુનિવર્સિટી નક્કી કર્યું છે કે તમારે 4 ક્વેશ્ચન આવશે અને 4 ક્વેશ્ચન માટે આપણને ફક્ત 30 મિનિટનો સમયગાળો મળશે. હવે 30 મિનિટ માટે યુનિવર્સિટીની જે પેટર્ન છે એના મુજબ 150, 200 શબ્દોમાં આપણને આન્સર લખવાનું રહેશે. છતાંય પણ જ્યારે પેપર આવે ત્યારે પેપરને સારી રીતે વાંચી લેવાનું. પેપરમાં શું લખેલું છે, એના જેટલા ઇન્સ્ટ્રક્શન છે, આ બધા ઇન્સ્ટ્રક્શન તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા સવાલ કરવાના છે, કેવી રીતે લખવાનું છે और કેટલા શબ્દોમાં લખવાનું છે. આ આપણે નક્કી થશે જ્યારે પેપર તમારે સામે આવશે. પેપર આવી ગયો, હવે તમારી સામે પેપર આવે 30 મિનિટમાં જે 4 સવાલ આવે 4 સવાલ જ આવશે અથવામાં આવશે. તો આ 4 સવાલનો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું. 30 મિનિટ મળશે એક સવાલ માટે. જેટલા મુદ્દા હોય એમના આ મુદ્દા વાઇઝ તમે 30 મિનિટ બ્રીફમાં પહેલાંથી માઇન્ડમાં રાખજો અને મુદ્દાસર એમનો દરેક સવાલનો આન્સર લખવાનો છે. હવે આપણે ઇતિહાસના જે વિદ્યાર્થી છે એના માટે હું બતાવું કે તમારે ઇતિહાસના કેવી રીતે સિલેબસ વાઇઝ, અભ્યાસક્રમ વાઇઝ તમારે ક્વેશ્ચન અને આન્સર લખવાના રહેશે. ક્વેશ્ચન જે છે તમારી સામે પેપર વાઇઝ જે તમારા 5 પેપર છે એમાં જેવી રીતે ક્વેશ્ચન આવે આ ક્વેશ્ચનનો તમે કેવી રીતે ફાઇનલી 7 દિવસમાં તૈયારી કરી શકો. તો હું તમને એની એક બ્રીફ સ્ટોરી બતાવું, માહિતી આપું છું કે તમારા ઇતિહાસના 5 પેપર છે. પેપર નંબર જે 506 છે આ પેપર છે આપણે ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો, ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વો, એલિમેન્ટ્સ ઓફ હિસ્ટોરિકલ મેથડ. હવે ઐતિહાસિક પદ્ધતિના મૂળ તત્વોમાં જે તમારે સામે ક્વેશ્ચન આવે એના 4 એકમ છે. દરેક એકમમાં તમારે અલગ અલગ ટોપિક આપેલા છે. તમારે કયા ટોપિક લેવાના છે કારણ કે દરેક એકમમાં એક સવાલ કરવાનો રહેશે અને આ અથવામાં આવશે. તો કોઈ પણ 2 ટોપિકમાંથી એક ટોપિક તમે સારી રીતે તૈયાર કરી લેશો તો તમારો સવાલ પણ સારી રીતે તૈયાર થઈ જશે. એમાં તમે જો પહેલો પેપર જે છે એમાં પહેલું જ એકમ છે એમાં આવે છે ઇતિહાસનો અર્થ અને તેની વ્યાખ્યાઓ. તો એના અલગ અલગ ટોપિક છે. તો આપણે કરી શકીએ કે ઇતિહાસ એટલે શું, ઇતિહાસ એટલે શું, ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓનું પરીક્ષણ કરો. આ સવાલ તમે કરી શકો. અથવા ઇતિહાસનો અર્થ સમજાવી અને તેની વિવિધ વ્યાખ્યાઓ સમજાવી શકો. બીજો આવશે આ જ એકમનો સવાલ કે ઇતિહાસ કલા કે વિજ્ઞાન. ઇતિહાસ છે શું, કલા છે કે વિજ્ઞાન છે. તો એના માટે સવાલ આવશે જે ઇતિહાસ વિજ્ઞાન છે કે કલા છે તેનો સવિસ્તાર ચર્ચા કરો. બીજો સવાલ, શું ઇતિહાસને પ્રાકૃતિક વિજ્ઞાનો જેવું વિજ્ઞાન કહી શકાય. જે પ્રાકૃતિક વિજ્ઞાન ઇતિહાસ છે તો એના મુદ્દા વાઇઝ તમારે આન્સર લખો. અથવા ટૂંક નોંધ આવે તો તમારે કેવી રીતે લખવાની કે ઇતિહાસ વિજ્ઞાન તરીકે અને ઇતિહાસ કલા તરીકે.
तो 30 मिनट में आ एक એકમ में તમારે 2 સવાલ આવશે અથવા में આવશે કોઈ એક અટેન્ડ કરવાનું. બીજો જે એનો એકમ છે એમાં ઇતિહાસના સહાયક શાસ્ત્રો જે છે એનો આવે છે. તો ઇતિહાસના સહાયક શાસ્ત્રો જે છે એમાં બીજે એકમમાં તમારે શું લખવાનું છે કે ઇતિહાસના સહાયક શાસ્ત્રો કયા છે અને ઇતિહાસ લેખનમાં કઈ રીતે આ ઉપયોગી થઈ શકે. આ પણ બહુ શાનદાર સવાલ છે, તમે એનો સારી રીતે તૈયાર કરી શકો. અને પછી કે જુદા જુદા શાસ્ત્રો ઇતિહાસને શા રીતે ઉપયોગી થાય છે, સી રીતે ઉપયોગી થાય છે, આ તમે દર્શાવવાનું છે. તો આ 2 સવાલ આપણે બીજે એકમમાં કરી શકીએ છીએ. ત્રીજે એકમમાં તમે જોશો તો આપણા સામે આવે કે ઇતિહાસના આધારો અને તેમનું વર્ગીકરણ. તો એમાં સવાલ આવી શકે કે ઐતિહાસિક સામગ્રીનું વર્ગીકરણ સી રીતે કરવામાં આવે છે, સમજાવો. આ પણ તમે કરી શકો. અથવા પ્રથમ કક્ષાના સાધનોનું મહત્વ શું છે એના માથે પણ તમે સવાલનો જવાબ લખી શકો. ચોથે એકમ में દસ્તાવેજોની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા, એના માથે તમે એક સવાલ તૈયાર કરી શકો. અથવા ઇતિહાસનો પુનર્લેખન કેવી રીતે થઈ શકે, આ સવાલ તમે કરી શકો. તો પહેલું પેપર જે છે ઐતિહાસિક પદ્ધતિઓના મૂળ તત્વો, એમાં તમે કોઈ પણ 8 સવાલમાંથી 4 સવાલ કરી શકો. બીજું પેપર છે આપણો ઇતિહાસનો CC 507, ભારતનો ઇતિહાસ છે, સલ્તનત યુગનો છે. અને ભારતનો ઇતિહાસ જે છે એમાં તમે સલ્તનત કાળથી સ્ટાર્ટ થાય છે. યાદ રાખજો 1206 થી લઈ 1414 સુધીનો ઇતિહાસ આપણે અભ્યાસક્રમમાં છે. તો એમાં તમે જોશો તો એના 4 એકમ છે. એકમ વાઇઝ 2 ક્વેશ્ચન આવશે. કોઈ પણ 2 માંથી એક અથવા મેં લઈ અને આપણે એક ક્વેશ્ચન કરવાનું રહેશે. તો એમાં પહેલો સવાલ આવી જ આવે છે એકમ ફર્સ્ટ में कि સલ્તનત યુગના ઇતિહાસ લેખન વિધાની વિવિધ આધાર સામગ્રી શું છે. સલ્તનત કાળના સમયના જે ઇતિહાસ લેખન વિદ્યાની વિવિધ સામગ્રી જે છે એમાં આપણે સામગ્રીનું મહત્વ લખવાનું છે કે આપણે પાસે કઈ કઈ સોર્सेज છે, કઈ કઈ સામગ્રી છે જેનાથી આપણે સલ્તનત કાળનો ઇતિહાસ જાણી શકીએ છીએ. બીજો આવે છે એમાં આઈજ में જે આપણો પ્રકરણ બીજો છે એકમ ફર્સ્ટમાં ગુલામ વંશનો આવે છે. ગુલામ વંશમાં તમારે કુતુબુદ્દીન ऐबक, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન વિશે આ કોઈ પણ એક માથે તમારે સવાલ આવી શકે. જैसे સવાલ કેવી રીતે આવશે કે સુલતાન કુતુબુદ્દીન ऐबकની કારકિર્દી અને સિદ્ધિઓનો વિસ્તૃત ચર્ચા કરો. અથવા બીજો સવાલ આવી શકે કે ऐबक એક સુલતાન શાસક તરીકે ભારતમાં કેટલો સફળ કે નિષ્ફળ રહ્યો. તો આ એવી રીતનું તમારે ઇલ્તુત્મિશ માટે પણ આવી શકે, રઝિયા સુલતાન માટે પણ આવી શકે અથવા બલબન માટે પણ આવી શકે. તો કોઈ પણ એક સવાલ આપણે તૈયાર કરી લેવાનો. બીજો એકમ જે છે એમાં તમે જોશો તો અલાઉદ્દીન ખિલજીના જે સુધાર છે, આ સુધારોની ચર્ચા કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમે અલાઉદ્દીન ખિલજીના સુધારોની ચર્ચા કરી શકો. અને એના પછી તમે અલાઉદ્દીન ખિલજીને સાથે સાથે એમાં તુગલક વંશનો આવે છે. તો ખિલજી અથવા તુગલક વંશમાં કોઈ એક સવાલ આપણે અટેન્ડ કરવાનો રહેશે. બંને ક્વેશ્ચન આવશે. તો બીજો જે તુગલક વંશનો છે એમાં મોહમ્મદ તુગલકનો અને ફિરોઝ શાહ તુગલકનો કેવી રીતે સવાલ આવી શકે કે મધ્યકાલીન ભારતના સૌથી વિવાદાસ્પદ શાસકનો વિરોધ સુલતાન મોહમ્મદ તુગલકને ફાળ્યો જાય છે. આ વિદ્યાની સમીક્ષા કરો કે કેવી રીતે સુલતાન મોહમ્મદ બિન તુગલક જે છે આ એક વિવાદાસ્પદ સુલતાન હતો. અથવા તમે ફિરોઝ તુગલક માથે લઈ શકો કે ફિરોઝ તુગલકના રચનાત્મક સુધારોનું વર્ણન કરો. આ પણ તમે લખી શકો. ત્રીજે એકમમાં તમે જશો તો જ્યારે તૈમૂરનો હિન્દુસ્તાન માથે આક્રમણ થયું 1398 થી લઈ 1399 સુધી તૈમૂર લંગ ક્યાંનો વતની હતો, તેણે હિન્દ પર ક્યારે આક્રમણ કર્યું અને એ આક્રમણની હિન્દ ઉપર સી રીતે અસર પડ્યો. આ પણ તમે સવાલ તૈયાર કરી શકો. અથવા સૈયદ રાજવંશ ખિઝર ખાન અને મુબારક શાહ એને માથે પણ સવાલ આવે. આપણે અભ્યાસક્રમને એટલા સુધીનું છે 1206 થી લઈ 1414 સુધીનું. અને છેલ્લો એનો એકમ જે છે એમાં વિજયનગર રાજ્યની સ્થાપના કૃષ્ણદેવરાય અને આ વિજયનગર જે છે આ સ્વર્ણ યુગ તરીકે જે કૃષ્ણદેવરાયનો શાસનગાળો હતો, આ કેવી રીતે સ્વર્ણ યુગ તરીકે હતો આ તમે ક્વેશ્ચન તૈયાર કરી શકો.
અથવા બહમની રાજ્યની સ્થાપના અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓ. આ બે ક્વેશ્ચન એમાં કોઈ પણ એક કરવાનો છે, બહેમની અથવા વિજયનગર. તો આ આપણો જે બીજો પેપર છે, પેપર નંબર 507, એમાં ભારતનો ઇતિહાસ સલ્તનત કાળનો હતો. એમાં તમે કોઈ પણ 8 માંથી 4 ક્વેશ્ચન કરી શકો. હવે આપણે ત્રીજો પેપર આવે છે ગુજરાતનો ઇતિહાસ. યાદ રાખજો, આ ગુજરાતનો ઇતિહાસ છે, આ બે પેપર છે. અથવા મેં અમુક કોલેજો મેં, દરેક કોલેજ મેં પોતપોતાની રીતે પેપર અટેન્ડ કરે છે. તમારે સામે બંને પેપરના સવાલ આવશે. ધ્યાન રાખવાનું કે તમારે એક પેપરના જ સવાલ અટેન્ડ કરવાના છે. એવું નથી કે એક સવાલ પહેલા પેપર મેં કરી લીધો ને એક સવાલ બીજે પેપર મેં. નહીં, તમારે કોઈ પણ એક પેપર સિલેક્ટ કરવાનો છે, એમાંથી જ તમારે સવાલ કરવાના છે. ખરેખર આપણી કોલેજમાં જે ભારતનો ઇતિહાસ લીધો છે, ગુજરાતનો ઇતિહાસ લીધો છે, આ છે 470 થી લઈ 942 સુધીનો આપણે ગુજરાતનો ઇતિહાસ આપણે કોલેજમાં ચાલે છે. તો એમાં તમે જોશો તો 4 એકમ છે. 4 એકમમાં તમારે કેવી રીતે સવાલ અટેન્ડ કરવાના છે. પહેલા એકમમાં તમે જો તો સાધન સામગ્રીનો આવે છે કે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના અભિલેખો, પુરાવસ્તીય અવશેષીય અથવા સાહિત્યિક સાધનોની સમીક્ષા કરો. પ્રાચીન ગુજરાતનો ઇતિહાસના સાહિત્યિક અવશેષીય સાધનોની સમીક્ષા કરો. આ પણ સવાલ આવી શકે. અથવા બીજું જે છે સિક્કા શાસ્ત્ર એટલે કે ન્યુમિસ્મેટિક એટલે કે મુદ્રા શાસ્ત્ર અથવા સિક્કા શાસ્ત્ર હોય છે. એમની ઉપર એક ટૂંક નોંધ લખવાની આવી શકે અથવા એમને માથે સવાલ આવી શકે કે ઐતિહાસિક સાધન સામગ્રી તરીકે સિક્કાઓ ઉપર ટૂંક નોંધ લીખો અથવા સિક્કાઓની જાણ કરાવો. બીજો એમાં ક્વેશ્ચન આવશે જે આપણો એનો બીજો એકમ છે. એમાં મૈત્રક કાળનો શાસકોનો રાજકીય ઇતિહાસ જે છે એને માથે ચર્ચા આવશે કે મૈત્રકો કોણ હતા, ગુજરાતમાં મૈત્રક સત્તાની સ્થાપના, વિકાસ અને પતનની ચર્ચા કરો. આ પણ સવાલ આવી શકે. અથવા ગુજરાતમાં મૈત્રક સત્તાની સ્થિરતા અને તેની સિદ્ધિઓ, તેની ચડતી, એને માથે પણ સવાલ આવી શકે. અને બીજો સવાલ એનો જ આવશે તો ટૂંક નોંધ શિલાદિત્ય પહેલો માથે લખી શકો. આ ટૂંક નોંધમાં પણ સવાલ તમારા આવી શકે. ત્રીજો એકમ જે છે એમાં મૈત્રક કાળના શાસકોની વહીવટી અને સાંસ્કૃતિક સિદ્ધિઓનો ઉલ્લેખ આવે છે. આ ક્લિયર સવાલ આવશે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે મૈત્રક શાસકોનો સુદૃઢ વહીવટી તંત્ર સ્થાપી ગુજરાતને લાંબો સમય સ્થિરતા આપી. એના માથે તમે ચર્ચા કરો. અથવા મૈત્રકોનો વહીવટ તંત્ર વિશે વિસ્તૃત અહેવાલ આલેખો. આ પણ તમારે સવાલ ત્રીજે એકમમાં આવી શકે. ચોથે એકમમાં તમે જોશો તો અનુમૈત્રક કાળ. જ્યારે મૈત્રક કાળ પૂરો થાય ત્યારે પછી અનુમૈત્રક કાળ એટલે કે ચાવડા યુગ આવી જાય. તો એમાં ક્લિયર સવાલ બને છે વનરાજ ચાવડાની સિદ્ધિઓને આલેખો અથવા અહિનવાલ પાટણના ચાવડા વંશના રાજ્યના સંસ્થાપક તરીકે વનરાજનું મૂલ્યાંકન કરો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આ એક્ઝામે આવ્યો છે સવાલ. અને અથવા એમને માથે બે કોઈ ટૂંક નોંધ લખવાની હોય તો વનરાજ ચાવડાનો આવી શકે, સામંતસિંહ ચાવડાનો આવી શકે, અથવા જે જયશિખરી ચાવડા હતો એમને માથે આવી શકે. અને છેલ્લો આપણો એકમ જે છે આ છે પાંચમો એકમ, ચોથો એકમ ગુજરાતનો પરિચય અને ઇતિહાસમાં, ગુર્જરોનો પરિચય અને ઇતિહાસમાં સ્થાન. ગુર્જરો વિદેશી હતા કે ભારતીય હતા તેનો વિગતવાર વિવેચન કરો. બીજો સવાલ એવી રીતે પણ આવી શકે કે ગુર્જરો કોણ હતા, તેમના મૂળ નિવાસ સ્થાન વિશે પર્વતતા વિવિધ મતોનો પરીક્ષણ કરો. આ પણ આપણે સામે સવાલ આવી શકે. તો ત્રીજો પેપર આ છે. ચોથું પેપર આપણે સામે આવે છે પેપર નંબર 4, ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ. યાદ રાખજો, આ પણ અથવામાં છે. ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ સાથે બીજો પેપર જે અથવામાં છે આ છે યુએસએ નો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ યુએસએ. અમેરિકાનો ઇતિહાસ આવે છે 1861 થી લઈ 1912 में. તમારા સામે બંને પેપર આવશે. કોઈ પણ એક પેપર તમે અટેન્ડ કરી શકો. અને યાદ રાખજો, એક જ પેપરના સવાલ તમારે કરવાના રહેશે. તો આપણી કોલેજમાં ખરેખર જે ચાલતો છે પેપર હતો આ હતો ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ. આ ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ જે છે એમાં તમારે સેમ 4 એકમ આવશે. 4 એકમ મહિના જે આપણે 8 ક્વેશ્ચન આવશે, 8 માંથી 4 કરવાના છે.
હવે આ 4 એકમ કયા કયા છે હું તમને બતાવી દઉં કે એકમ ફર્સ્ટ में સભ્યતા અને સંસ્કૃતિ, એનો અર્થ સભ્યતા અને સંસ્કૃતિનું સ્વરૂપ, એને માથે સવાલ આવી શકે. અને બીજો આ નહીં કરી શકો તો ભારતીય સંસ્કૃતિના સર્વસામાન્ય લક્ષણો લખો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણો બધી વાર એક્ઝામ આવ્યો છે અને ઘણું આપણે કામનું પણ છે કે ભારતીય સંસ્કૃતિના સર્વમાન્ય લક્ષણો કયા છે. આ બેમાંથી કોઈ એક સવાલ તમે કરી શકો. બીજા એકમે રામાયણ અને મહાભારતના મહાકાવ્યોની પ્રગટ થતી ભારતીય સંસ્કૃતિ અને વિચારો, યાદ રાખજો ભારતીય સંસ્કૃતિ અને વિચારો જે આપણે રામાયણ અને મહાભારત મહાકાવ્યમાં મળી છે એનો ઉલ્લેખ કરવાનો રહેશે. અથવા ચંદ્રગુપ્ત બીજાની ભારતીય સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ ધર્મનો જે પ્રદાન છે આ આપણે બીજે એકમમાં આવે છે. તો તમારે સામે રામાયણ કા મહાભારત કોઈ એક પણ અથવા જૈન ઓર બૌદ્ધ ધર્મ એનામાંથી કોઈ એક ટોપિકનો સવાલ ચોક્કસ આવશે અને તૈયાર કરવાનો રહેશે. ત્રીજા એકમમાં તમે જો તો મૌર્ય સમ્રાટ અશોકની સાંસ્કૃતિક સિદ્ધિઓ, અશોકનો જે ધર્મ હતો, અશોકનો બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે જે ફાળો હતો, અશોકનો આ દુનિયાને સાંસ્કૃતિક અને શાંતિ અહિંસાનો જે સંદેશ હતો એને માથે આવી શકે. બીજો સવાલ એમાં બને છે ચંદ્રગુપ્ત બીજાની, વિક્રમાદિત્યની અથવા સમ્રાટ હર્ષવર્ધનની સિદ્ધિઓ માટે કોઈ પણ એક સવાલ એમાં આવશે અને તમારે ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય અથવા હર્ષવર્ધનની સિદ્ધિ. અને છેલ્લો અને ચોથો એકમ ગુપ્ત યુગ દરમિયાન સાહિત્ય, કલા અને સ્થાપત્ય ક્ષેત્રનો વિકાસ, ચોક્કસ ભારતનો જે સ્વર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે આ સવાલ આવી શકે અને એના માટે આપણે આ પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે બહુ જ ઉપયોગી થાય છે. અને અથવા પ્રાચીન ભારતના શૈક્ષણિક કેન્દ્રો અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વિકાસ. પ્રાચીન ભારતના શૈક્ષણિક કેન્દ્ર જે હતા નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલ્લભીપુરમાંથી પણ સવાલ આવી શકે. તો આ 4 એકમમાંથી 8 સવાલ મેં 4 સવાલ આપણે કરવાના રહેશે, યાદ રાખજો. છેલ્લો આપણો પેપર જે છે મેં પહેલા એના સાથે બતાવ્યું કે આ પેપર સાથે અમેરિકાનો ઇતિહાસ અથવા મેં પેપર છે તો તમે ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ અટેન્ડ કરી શકો અને જે તમારે અમેરિકાનો ઇતિહાસ જે છે આ પણ તૈયાર હોય તો તમે આ પેપર પણ અટેન્ડ કરી શકો. બંનેના સવાલ તમારી સામે આવશે. અને છેલ્લો આપણો પેપર જે છે આ છે પ્રજાસત્તાક ભારતનો બંધારણીય ઇતિહાસ. પ્રજાસત્તાક ભારતનો બંધારણીય ઇતિહાસ જે છે આ પેપર મેં 4 એકમમાંથી 8 સવાલ, 8 સવાલમાંથી આપણે 4 કરવાના રહેશે. દરેક એકમમાં અથવા મેં એક સવાલ આવશે, કોઈ પણ એક અટેન્ડ કરવાનું રહેશે. એમાં એકમ ફર્સ્ટ મેં પહેલો એકમ જે છે એમાં આવે બંધારણનું ઘડતર, બંધારણ સભા અને તેનું કાર્ય. બીજો રાજ્ય બંધારણના મુખ્ય લક્ષણો. આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમે સાંસ્કૃતિકના મુખ્ય લક્ષણો જે છે ભારતીય સંસ્કૃતિના, એવી જ રીતે ભારત રાજ્ય બંધારણના મુખ્ય લક્ષણો આ પણ તમે કરી શકો. એકમ બીજા મેં બંધારણનો આમુખ અને તેનું મહત્વ. બંધારણની જે આમુખ એટલે પ્રસ્તાવના જે છે, પ્રીએમ્બલ જે છે એનો આમુખ અને એનું મહત્વ માથે પણ તમે અટેન્ડ કરી શકો અથવા મૂળભૂત અધિકારો જે છે એને માથે. આ બીજે એકમે 2 સવાલ આવશે, એમાં કોઈ પણ એક આપણે અટેન્ડ કરવાનું. ત્રીજે એકમે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. માર્ગદર્શક સિદ્ધાંતો વાળો સવાલ તમે અટેન્ડ કરી શકો અથવા ભારત સરકાર में રાષ્ટ્રપતિ જેને રાષ્ટ્ર પ્રમુખ તરીકે કહીએ છીએ તેમની સત્તાઓ, એના કાર્યો અને એનો હોદ્દો એનો તમે લખી શકો, એને માથે સવાલ આવી શકે. અને છેલ્લો આપણો જે ચોથો એકમ જે છે એમાં પ્રધાનમંડળની રચના, સત્તાઓ અને સ્થાનો આવશે. એટલે કે ભારતનો પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ અને આપણા સંસદની રચનાનો આ બધું આવશે. તો આ 5 પેપરમાંથી તમારે દરેક પેપરમાં 8 સવાલ આવશે અને 8 સવાલમાં 4 સવાલ તમારે કરવાના રહેશે. છતાંય પણ તમે પેપર જોઈ લેજો. પેપર જ્યારે તમારે સામે આવે એમાં જે ઇન્સ્ટ્રક્શન લખેલા હોય આ જ ઇન્સ્ટ્રક્શન ફાઇનલ હશે, આ જ નિર્દેશ ફાઇનલ છે અને જે નિર્દેશ હોય એવી રીતે આપણે સવાલ કરવાના છે. અથવા મેં છે કે નહીં છે, ટૂંક નોંધ લખવાની છે કે નહીં છે, આ બધી તમે જ્યારે પેપર આવે તમારે સામે તો શાંતિથી પહેલા 2, 4, 5 મિનિટ તમે પેપર જોઈ લેશો, તમને ખ્યાલ પણ આવી જશે અને પછી બિના કોઈ ટેન્શન લીએ તમારી પાસે 2 કલાકનો ટાઈમ હોય છે. 2 કલાકમાં તમારે 4 ક્વેશ્ચન અટેન્ડ કરવાના રહેશે
અને 4 ક્વેશ્ચન માટે 30-30 મિનિટ મળે છે, ચાહે 200 શબ્દોના હોય કે 250 શબ્દો में લખવાના હોય કે અથવા 150 શબ્દો में પેપર में જે નિર્દેશ હોય એવી રીતે તમારે કરવાના છે. અને તમારે આ બિલકુલ ટેન્શન નહીં લેવાની કે હવે આપણે એટલા વર્ષ આખું વર્ષ જે છે ક્લાસો આપણે ઓનલાઈન ચાલી છે અને હવે ઓફલાઈન પાછું પેપર આપણે સામે આવે તો કેવી રીતે થશે. કારણ કે એનાથી પહેલાં આપણે જોયું કે સેમેસ્ટર 6નો પરીક્ષા જે છે આ ઓનલાઈન થઈ હતી, પણ ઓનલાઈન કરતે આ ઓફલાઈન પરીક્ષા બહુ સારી છે, વિદ્યાર્થીઓને જાહેર હિત માટે છે. એટલે તમે બિના કોઈ ટેન્શન લીએ શાંતિથી આરામથી બ્રીફ લઈ સંક્ષિપ્તમાં એમનો પાછો તમે રિવાઇઝ કરો. એક અઠવાડિયાની તૈયારીમાં તમારા બહુ સારા ગુણ આવી શકે અને તમારી BA કમ્પ્લીટ થઈ જશે, એટલો તમને હું વિશ્વાસ આપું છું. તો આ વિડીયો તમે જુઓ, એના તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ તમારા સવાલ હોય તો તમે મને કમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને એના પછી આ દરેક હિસ્ટ્રીનો અભ્યાસક્રમ મુજબ હિસ્ટ્રીની એક હું શૃંખલાવાર પૂરી હિસ્ટ્રીના ચેપ્ટર લઈ રહ્યો છું. તો તમે આગળ એમને પણ ધ્યાનથી વાંચજો. તમારી પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે, ઇતિહાસ માટે અને કોઈ પણ પરીક્ષા તમે જે આપશો એના માટે તમારે બહુ જ ઉપયોગી થશે, ખૂબ જ ઉપયોગી થશે. તો આ પણ સિરીઝ આગળ તૈયાર થઈ રહી છે, તો તમે એમની પણ સ્ટડી કરજો. અને છતાંય પણ તમારા કોઈ સુઝાવ હોય, સલાહ હોય, તમારો સ્વાગત છે, તમે મને લખી શકો. થેન્ક યુ.